નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ઠાકર કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે રોજ ધોરણ 10 એટલે કે એસએસસીની બોર્ડની એક્ઝામનો પ્રથમ પેપર ગુજરાતી પ્રથમ ભાષા જે હતું, વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ પેપર રહ્યું. એકંદરે જોઈએ તો વ્યાકરણ અને લેખન જોઈએ તો ખૂબ સરસ રહ્યું. થોડું ઘણું વાંચેલું છે તો પણ વિદ્યાર્થી સારી રીતે લખી શક્યા છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ પેપર સોલ્યુશન છે એ તરફ આગળ વધીએ. સેક્શન એ આપણો જે છે, આપણે પહેલું જોઈએ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પહેલું છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. તો એમાં જવાબ આવશે ડ, વિનુ કાકા બોલે છે. બીજું છે, બોડીને ત્યાં વળી કાકી કેવી. ચોપડાની ઇન્દ્રજાળ જે આપણા પાઠ છે આત્મકથા ખંડ, એનું વાક્ય છે, એટલે આ બોલે છે ઈ જીવલો. ત્રીજું છે, આપણી બબલીની જ પગલીઓ જાણે. આ વાક્ય છે એ ડુંગરની પત્ની છે, એટલે એમાં 3ની સામે ક આવશે. અને ચોથું છે, બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. ઘોડીની સ્વામી ભક્તિ જે લોકકથા છે એનું આ વાક્ય છે, અને એ આંબા પટેલ એટલે કે બ. તો આવી રીતે આનો જવાબ આવશે. આશા રાખીએ છીએ કે દરેક વિદ્યાર્થીએ આવી રીતે જ પ્રશ્નોના જવાબ લખ્યા છે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, ભૂલી ગયા પછી કૃતિ. ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી. કઈ કૃતિ, મૂળ એની કૃતિ કઈ છે, શેમાંથી લેવામાં આવી છે? તો કે ત્રીજો પુરુષ. એટલે આમાં જવાબ આવશે ત્રીજો પુરુષ નામનું જે લેખકનું પુસ્તક છે એમાંથી લેવામાં આવ્યું છે. છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. શું નિષ્પન્ન થાય છે? કરુણા, પ્રશંસા, નિર્દોષ હાસ્ય. હાસ્ય નિબંધ છે એટલે આમાં નિર્દોષ હાસ્ય છે એનો જવાબ આવશે. ત્યાર પછી છે, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. કેવું હતું? મદન મોહન હાસ્ય હતું. આમાં આ જવાબ આવશે. 8મું છે, ડાંગ વનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. 2 કે 3 વાર જે કવિની પંક્તિ લેખકે ટાંકી છે એવા કવિ છે રાજેન્દ્ર શુક્લ. તો ખાલી જગ્યામાં 5મામાં આવશે ત્રીજો પુરુષ, 6મામાં આવશે નિર્દોષ હાસ્ય, 7મામાં આવશે મદન મોહન અને 8મામાં આવશે રાજેન્દ્ર શુક્લ. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? પાઠની અંદર મિત્રો આપણે જોયું હતું કે દર્દીઓના ખાટલા ખાલી રહે. હોસ્પિટલમાં જે બેડ હોય, જે ખાટલા હોય એ વધારે ખાલી હોય એ જ હોસ્પિટલની શોભા ગણાય. બીજું છે, હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે? તો સૌથી પહેલા તો એમાં સાહસ પ્રગટ થાય છે, અને બીજું એની અંદર આવે હિમાલયનો પ્રેમ. તો એક વાક્યના પ્રશ્નોના જવાબ છે, એના જવાબ આવી રીતે રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા? ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો આ પ્રશ્ન અને સરસ રીતે લખ્યો છે. કોઈ પણ 2 જ લખવાના છે. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈ શા માટે ના પાડી? અને 13મું છે, ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો. સરસ, એકદમ સહેલામાં સહેલા પ્રશ્નો છે અને સારી રીતે તમે લખ્યા છે એવી આપણે આશા રાખીએ. ત્યાર પછી આગળ વધીએ. ઈ વિભાગમાં નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ, મોટા પ્રશ્નોના જવાબ છે, કોઈ પણ 2 લખવાના. રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો. ભૂખથી ભૂંડી ભીખ પાઠને આધારે કાળોનું પાત્રાલેખન, જે મુખ્ય પાત્ર આ નવલકથા ખંડનું છે એ, અને ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વિગતે. આમાં પ્રમાણે જોઈએ તો આ 2 પ્રશ્નોના જવાબ લખવા છે એ વધારે આપણને સરળ બની રહે, અને સરસ રીતે તમે કૃતિ, કર્તા, એનો સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ, એ રીતે સરસ રીતે જવાબ લખ્યો છે. તો એને આધારે તમારે સારામાં સારા, અને 4 માર્કનો 100 હોય છે, આમાંથી 3 માર્ક્સનો, એટલે મેક્સિમમ 2.5-3 માર્ક્સ આપણે આવી જાય એવો પ્રયત્ન તમે કર્યો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો વિભાગ બી જે આવે છે, આપણે
એમાં જોઈએ તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. સાહિત્યકારના નામ આપ્યા છે અને એમની સાહિત્ય કૃતિના. એકદમ સહેલામાં સહેલું કહેવાય એવો આ 4 માર્ક્સ છે એ આપણા આમાંથી જાય જ નહીં. પહેલું છે વિનોદ જોશી, તો હું એવો ગુજરાતી, એટલે પહેલાની સામે આવશે ક. બીજું રાવજી પટેલ, કઈ કૃતિ આવે છે તો કે એક બપોરે મારા ખેતરને શેઢેથી લા ઉડી ગઈ સારસી, એટલે 18માની અંદર આવશે બ. જયંત પાઠકની કઈ કૃતિ આપણે આવે છે તો કે વતનથી વિદાય થતા વતન વિચ્છેદની જે વેદનાઓ છે એમાં આવશે ઈ. અને 20મું છે ગંગા સતી, આપણી જે કવિતા છે શીલવંત સાધુને, એટલે એમાં આવશે અ. તો એનો જવાબ છે એ મિત્રો વિદ્યાર્થીઓ આ પ્રમાણે રહેશે. અને આ પ્રમાણે સહેલામાં સહેલું છે. આમ આખા પેપરમાં 4 માર્ક તમારે ઓછામાં ઓછા સમયમાં મેળવવા હોય 10 જ સેકન્ડ થાય આ કરતા, અને સરસ રીતે 4 માર્ક્સ આપણે આવી જાય. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિકલ્પ આપેલા છે, યોગ્ય પસંદથી આપણે ખાલી જગ્યા. પહેલું છે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે. કોને રાખી? મીરાબાઈ, ડાલીબાઈ, પાનબાઈ. સ્વાભાવિક છે ગંગા સતી પાનબાઈ આપણે બોલીએ છીએ, એટલે પહેલામાં જવાબ આવશે પાનબાઈ. પછીનું છે મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે. રામ, શ્યામ કે રાધા? શ્યામને એટલે કે કૃષ્ણને અનુસંધાને જ આ કાવ્ય રચાયું છે, એટલે એમાં આવશે શ્યામ. 23મું છે કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર કયા કાવ્યમાં? જે કુટુંબ ભાવના, કુટુંબના આપણા જે સંબંધો છે એવી દર્શાવતી કવિતા કઈ છે? એક બપોરે ચાંદલિયો શિકારીને, તો ચાંદલિયો. સાસુ, સસરા, નણંદ, જેઠ, જેઠાણી, અંતે એનો પરિણો જે છે એ આવે છે, તો એનો જવાબ ચાંદલિયો રહેશે. વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. પમરાટ, ખટરાગ કે તલસાટ? તલસાટ, એટલે ત્યાંથી જુદા પડવાનું છે, ફરી ક્યારે અહીંયા આવવા મળશે કે નહીં એ તલસાટ છે, એ આ કવિતાની અંદર, આ સોનેટની અંદર છે એ વ્યક્ત કર્યો છે. તો આમાં જવાબ પાનબાઈ, શ્યામ, ચાંદલિયો અને તલસાટ એ રીતના રહેશે. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? પૂરા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે, એટલે એ રીતે સરસ તમે લખ્યો છે. ક્યાં સુધી? તો કે આપણે જે કવિતા આવે છે એ અંદર કફન સુધી, મૃત્યુ, કફન યાની અહીંયા દર્શાવ્યું છે કવિએ મૃત્યુ, કફન સુધી સાથે રહેશે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે કેવો? એવો એકેય મુગટ નથી જેના પર કોઈ ભાર નથી. ભાર મીન્સ જવાબદારી વાળો, જવાબદારી વાળો મુગટ. તો આ બંને પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્ર આવી રીતે પણ તમે પૂરા વાક્યમાં લખ્યા છે. આગળ વધીએ આપણે. 3-4 વાક્યોમાં ઉત્તર. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? શિકારી નામની જે કવિતા છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીએ લખેલી એ કવિતાનો પ્રશ્ન છે. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે? એક બપોરે કવિતા જે છે એનો પ્રશ્ન છે. અને ચાંદલિયો આપણું જે લોકગીત છે, કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો 3 પ્રશ્નો છે એકદમ સહેલા, તમારે માત્ર 2ના જવાબ લખવાના છે અને સરસ રીતે 3 થી 4 વાક્યોમાં તમે એ જવાબ લખ્યા છે. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર. મોટા પ્રશ્ન છે, 6 માર્ક્સ છે, એટલે 3 માર્ક્સનો એક ગણવાનો. વૈષ્ણવજન કૃતિને આધારે વૈષ્ણવજનના લક્ષણો છે. કવિતા આપણને મોઢે યાદ હોય, એક પંક્તિ ઉપર છે એના લક્ષણો છે એ આપ્યા છે, અને સરસ રીતે તમે પહેલાં કૃતિ કરતા એનો સાહિત્ય પ્રકાર એ લખ્યું છે અને સરસ રીતે એના લક્ષણો વર્ણવ્યા. ત્યાર પછી દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો. એ આપણી રીતે મૌલિક રીતે લખી શકાય એવો જવાબ છે. બોલીએના કઈ કાવ્યમાં કવિ માણસને શો જીવન બોધ આપે છે? તો આ પ્રશ્ન છે એકદમ સહેલો છે પ્રમાણમાં આપણે ગણીએ તો. આ બેમાં કદાચ થોડીક તમને મુશ્કેલી પડી હોય, પણ પહેલો પ્રશ્ન જો સરસ રીતે તમે લખ્યો હશે તો માર્ક્સ આપણા બહુ જવાના ચાન્સ છે નહીં. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ.
વિભાગ સી મહત્વનો, તમને બધાને આનો જ ઇંતજાર છે કે વ્યાકરણમાં ક્યાં કેમ શું આવે. ઘણાનું બધું સાચું છે, ઘણાને એક બે પ્રશ્ન એવા હશે કે થોડું કન્ફ્યુઝન હશે કે શું જવાબ આવી શકે. ચાલો આપણે સાથે મળીને સોલ્વ કરીએ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમાં 33 નીચેના શબ્દોની સાચી જોડણી. પહેલો શબ્દ છે કીડિયારું. આપણે મિત્રો 9મા ધોરણમાં કરાવ્યું હતું અને 10મા ધોરણમાં પણ મેં કીધું હતું કે જોડણીનો જે નિયમ છે ય વાળો, યની પૂર્વે ઈ કે ઉ હંમેશા રસ્વ હોય, એ નિયમ અહીંયા લાગુ પડે છે. કીડી શબ્દ તો આપણને ખબર છે કે ભાઈ કીડી તો આમ લખાય, પણ કીડિયારું ય આવ્યો એટલે કીડિયારું. કી છે એ દીર્ઘ આવશે, ડી છે એ રસ્વ આવશે, કારણ કે ય વાળો નિયમ લાગુ પડે છે. યની પહેલા ઈ કે ઉ છે એ હંમેશા રસ્વ કરવામાં હોય. આમાં છે જવાબ કીડિયારું, આ સાચો છે. પછી છે સન્નિધિ. હવે આ સન્નિધિ આ તો આવે જ નહીં. આમાં જો થોડીક કન્ફ્યુઝન થાય એમ છે, પરંતુ અહીંયા અનુસ્વાર અને અહીંયા પછી ડબલ ન, એટલે કાં તો અનુસ્વાર આવે કાં તો ડબલ ન આવે, બે એક સાથે આવે નહીં. એટલે આ ત્રીજો જવાબ છે સન્નિધિ, આ સાચો જવાબ રહેશે. તો પહેલામાં કીડિયારું 3જા નંબરનો છે અને બીજામાં છે સન્નિધિ 3જા નંબરનો, એ એના સાચા જવાબ છે. આગળ જોઈએ મિત્રો આપણે ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો. જોડવાની છે. ચાતુર્માસની કઈ રીતે સંધિનો વિચ્છેદ થાય છે. બે શબ્દો હોવા સંધિ માટે જરૂરી છે. આ ત્રણેયમાં બબ્બે આપ્યા છે, પણ અહીંયા આપણે જે જોઈ હતી કે જે વિસર્ગ સંધિની વાત કરી હતી એની વાત છે. એનો જવાબ આવશે ચાતુહુ વત્તા માસ. ચાતુહુ, પણ જ્યારે સંધિ થાય છે ત્યારે વિસર્ગનો છે એ અહીંયા રેફ બની જાય છે. એટલે ચાતુર્માસનો સંધિ વિગ્રહ જ્યારે કરીએ ચાતુહ વત્તા માસ, એ એનો સાચો જવાબ આવે. આગળ જોઈએ આપણે તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો. તેજપુંજ, હવે બરાબર સમજો. મધ્યમ પદ લોપી એટલે જ્યારે વિગ્રહ કરીએ એટલે લોપ થયેલા શબ્દોને ઉમેરવા પડે. દ્વંદ્વ સમાસ કાં અથવા અને એના દ્વારા એ છૂટો પડી શકે. અને તત્પુરુષ સમાસ છે નો ની નુના વિભક્તિના જે પ્રત્યયો છે એ દ્વારા. તો અહીંયા જોઈએ તેજપુંજ એટલે તેજ નો પુંજ, એવી રીતે એનો સંધિ વિગ્રહ થાય. એટલે અહીંયા આ તત્પુરુષ સમાસ છે એ સાચો જવાબ એમાં આવશે. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ વધીએ આપણે. નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. રસ્વ અને દીર્ઘ ઉ ફેર થઈ જાય તો પણ એનો શબ્દનો અર્થ છે એ ફરી જાય છે. પહેલો છે સુ. સુમાં સી દીર્ઘ છે એટલે મોટો ઉ છે, એટલે આ સૂરનો અર્થ થાય છે નાદ. અને અહીંયા સૂર જે છે એનો અર્થ થાય છે દેવ. બરાબર તમે સમજો. આમાં કદાચ તમને નિયમની ખબર ન હોય ને મિત્રો, તો પણ ખ્યાલ આવી જાય એવું છે કે સૂર એટલે અહીંયા દેવ, ગંધર્વ અને દાનવ 3 આપ્યા છે, અને અહીંયા દેવ એક જ આમાંથી આપ્યું છે. એટલે આમાં નાદ જવાબ આવશે અને આમાં દેવ છે એ જવાબ સાચો રહેશે. ત્યાર પછી આગળ વધીએ આપણે. ભાવાર્દ્ર બનીને એ જ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારતી રહી હતી. આગળના પ્રશ્ન તરફ મિત્રો આપણે જઈએ તો, ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારતી રહી હતી. વાક્યમાંનો અલંકારનો પ્રકાર છે એ જણાવો. યમક અલંકાર, વ્યતિરેક કે રૂપક. હવે આ 3 અલંકારના લક્ષણો જો આપણને ખ્યાલ હોય તો આવડે, પણ સૌથી રીતે પહેલું જ તમે વાંચો ને નજરની પીછીને, એટલે તરત મગજમાં લાઈટ થઈ જાય જોઈએ. નજર રૂપી પીછી, એટલે નજરને પીછીનું રૂપક આપી દેવામાં આવ્યું છે. એટલે આમાં જવાબ આવશે રૂપક અલંકાર બને છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે. બરાબર સમજો. સુરક્ષિત મૂળ શબ્દ છે સુરક્ષા, એને પ્રત્યય લાગ્યો છે ઈત, એટલે સુરક્ષિત શબ્દ બન્યો છે. હવે સુરક્ષાને ઈત પ્રત્યય લાગ્યો છે,
શબ્દ પછી જે લાગે એટલે મિત્રો આપણને ખબર છે કે એને પર પ્રત્યય કહેવાય. શબ્દની આગળ લાગે તો એને પૂર્વ પ્રત્યય. એટલે આમાં જવાબ આવશે પર પ્રત્યય. સમજાઈ ગયું બધાને કઈ રીતે આ શબ્દ છે એ બનેલો છે? ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. કૌંસમાં તમને 3 અર્થો આપેલા છે, જે સાચો હોય લખવાનો છે. પહેલું છે ઓથ. ઓથ એટલે સહારો. સાંજ એટલે સંધ્યા. શમણું એટલે સપનું. શણગાર એટલે સાજ. સાજ હોય તો શણગાર આવે, પણ સાંજ છે એટલે સંધ્યા આવશે અહીંયા. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ જઈએ તો કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર. કંચન આને કઈ રીતે સમજાય ખબર છે મિત્રો? કંચન એટલે શું એ ખબર હોય છે. કંચન એટલે સોનું. સોનું. સોનું એટલે શું? તો કે એક ધાતુ. આટલું ખબર પડે તો ખબર પડી જાય જેટલી પ્રકારની ધાતુઓ છે એ બધી ધાતુઓના નામ છે એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આવે. એટલે આમાં જવાબ આવશે કંચન છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. આગળ વધીએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. માત્ર અર્થ લખવાનો છે, વાક્ય પ્રયોગ કરવાનો નથી. દાવ પેચ રમવા. યુક્તિ પ્રયુક્તિ કરવી. આ એનો પ્રોપર અને સાચો જવાબ છે. યુક્તિ પ્રયુક્તિ. યુક્તિ કરવી એમ લખ્યું હોય અથવા તો પ્રયુક્તિ કરવી એમ લખ્યું તો પરીક્ષક છે એ સ્વાભાવિક તમે સમજી ગયા હો એટલે તમને માર્ક્સ આપી દેવાનો સંભવ રહે છે. એટલે પણ સાચો જવાબ યુક્તિ પ્રયુક્તિ કરવી એવો આવે. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ વધીએ તો આપણે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. પ્રોપર આનો જવાબ આપણે લખવો હોય, પૂરેપૂરો માર્ક્સ આપણને મળે તો ઘરની વાત ઘરમાં જ રહે ત્યાં સુધી આબરૂ જળવાય. કોઈક એવી વાત હોય ઘરની, એ ઘરમાં રહે ત્યાં સુધી આપણી આબરૂ રહે. જો ક્યાંક બહાર ફેલાણી વાત તો આપણી આબરૂ જાય. એને માટે આ કહેવત પ્રયોજાય છે કે બાંધી મુઠ્ઠી લાખની. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્નમાં આગળ વધીએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દને ઓઢાડવાનું લુગડું. એકદમ સહેલું છે. ક ફ ન. બરાબર છે? તો આ શબ્દ સમૂહ જે આપેલો છે એની માટે એક શબ્દ લખો હોય તો લખી શકાય કફન. ત્યાર પછી નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. શ્યામ નો વિરોધી આવશે શ્વેત. કાળું હોય તો ધોળું આવે, શ્યામ હોય તો શ્વેત આવે. ત્યાર પછી છે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. કર્તરી વાક્યમાં ફેરવો મીન્સ આપણને કર્મણી વાક્ય રચના આપી છે. આપણે જ્યારે શીખ્યા ત્યારે કીધું હતું કે કર્મણી વાક્ય રચનામાં કર્તાને થી, થકી, વડે, દ્વારા, મારફત આવા પ્રત્યયો અને નામયોગીઓ લાગેલા હોય. કર્મણીમાંથી કર્તરી જ્યારે કરીએ છીએ ત્યારે કર્તાને લાગેલા થી, થકી, વડે, દ્વારા, મારફત આ બધું કાઢી નાખવાનું. હવે આપણે જોઈએ અહીંયા કર્તા કોણ છે? તો કે જશોદા મૈયા. એને થી લાગેલો છે, કાઢી નાખવાનો. તો વાક્ય શું બને? જશોદા મૈયા કૃષ્ણ કુંવરને શણગારે છે. અથવા તો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. બરાબર છે? જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. તો થી, થકી, વડે, દ્વારા કાઢી લઈએ એટલે કર્મણીમાંથી કર્તરી વાક્ય રચના બની જાય. આગળ વધીએ પછીના પ્રશ્નમાં આપણે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. જેને આપણે લોકબોલીના શબ્દો કહીએ, લોકભાષાના શબ્દો કહીએ છીએ. તળપદા શબ્દો જે છે શિષ્ટ રૂપ એટલે પ્રશિષ્ટ ગુજરાતી ભાષામાં ખોભણ. તો એનો સામાન્ય અર્થ થાય છે ગુફા. આનો જવાબ આવે. એકદમ સહેલું જ બધું વ્યાકરણ છે. આ વર્ષના પેપરમાં પૂછાણું છે.
તમે જે કંઈ મટીરિયલ્સ કે તમારી પાસે સાહિત્ય હોય જે વાંચ્યું છે એમાં મોટાભાગના પ્રશ્નો છે એના જ પૂછાણેલા છે, એટલે એકદમ ઇઝી પેપર છે. આગળ વધીએ આપણે તો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે વિશેષણ એટલે કે નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. અહીંયા આપણે સંજ્ઞા તો કે ડગલા એ સંજ્ઞા છે, એની વિશેષતા શું દર્શાવી છે તો કે થોડા, એનું પરિમાણ દર્શાવ્યું છે. શું છે તો અહીંયા વિશેષણ આવશે થોડા, અને એનો પ્રકાર લખવો હોય થોડું, વધારે, ઓછું, અલ્પ, જરા, જગરીક, લગરીક, વિપુલ, અનહદ, આ બધા જે આપણે લખાવ્યા હતા એ એનું પરિમાણ દર્શાવે છે. પરિમાણ વાચક વિશેષણ, આવી રીતે આપણે લખી શકીએ. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. ક્રિયા વિશેષણ એટલે મિત્રો ક્રિયાની વિશેષતા, જેવી રીતે સંજ્ઞાની વિશેષતા દર્શાવે અને વિશેષણ કહેવાય, એમ ક્રિયાની વિશેષતા દર્શાવે અને ક્રિયા વિશેષણ કહેવાય. અહીંયા ન જવાની ક્રિયા છે પણ એની વિશેષતા શું છે કદી, એટલે આમાં આપણે ક્રિયા વિશેષણ લખવું હોય તો ક્રિવી મીન્સ ક્રિયા વિશેષણ કયું છે તો કે કદી. પ્રકાર કયો છે કદી, એક ચોક્કસ, કદી મીન્સ ક્યારેય નહીં એવો, એટલે એક ચોક્કસ સમય એમાં દર્શાવ્યો છે, એટલે આ સમયવાચક અથવા કાળવાચક, બેનો અર્થ એક જ છે, સમય કે કાળ, એટલે બેમાંથી જે લખ્યું એ તમારું સાચું પડી શકે. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. બરાબર સમજો કયો શબ્દ છે સૌંદર્ય. એક એક અક્ષરને આપણે જોતો જવાનો છે. સૌથી પહેલા સૌ આવે છે, પછી અનુસ્વાર છે. સૌ છૂટો પાડો હોય તો અહીંયાથી કરું છું, ખોડો સ વત્તા ઔ, સૌ થઈ ગયું. પછી અનુસ્વાર છે સૌંદર્ય, અનુસ્વાર પછી કયો અક્ષર છે તો કે દ છે. હવે દ નો અનુનાસિક જે હોય ત થ દ ધ ન, ત થ દ ધ, આ ચાર ની પહેલા જ્યારે જોડાક્ષર આવે તો એનો જે અનુનાસિક છે ન એ મૂકવાનો હોય, એટલે ખોડો ન આવશે સૌન, પછી દ આવી ગયો એટલે ખોડો દ, સૌંદ, અહીંયા સુધીનું થઈ ગયું. હવે યની ઉપર રેફ છે. રેફ મીન્સ જે અક્ષરની ઉપર રેફ હોય એની પહેલા એનું ઉચ્ચારણ કરવાનું, એટલે દ પછી ર નું ઉચ્ચારણ આવે. રેફ મીન્સ ર છે, એટલે ખોડો ર, પાછળ શું રહ્યું તો કે ય રહ્યો છે, એટલે ય તો ખોડો ય વત્તા અ. આવી રીતે આના ધ્વનિ ઘટકો છૂટા પડે. સ ઔ ન ખોડો, દ ખોડો, ર ખોડો, ય ખોડો અને અ. આવી રીતે સૌંદર્ય શબ્દ છે એ બને છે. તો એકદમ સહેલો જ આ હતો. મેં તમને જ્યારે ક્લાસમાં ભણાવ્યું ત્યારે પણ કીધું હતું કે કાંઈ ન ખબર પડે તો એક એક અક્ષર લેવાનો. પહેલાં બોલવામાં શું આવે છે મનમાં બોલો એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે પહેલાં સનું ઉચ્ચારણ છે કે અવનું ઉચ્ચારણ છે, નનું પહેલાં ઉચ્ચારણ છે કે અવનું પહેલાં છે, એ તરત ખ્યાલ આવી જાય અને સરસ રીતે તમે કરી શકો. ત્યાર પછી આગળ વધીએ આપણે. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરતો. આપણે ભાવે અને પ્રેરક વાક્ય રચના જ્યારે ભણ્યા હતા મેં બરાબર યાદ છે. એના લક્ષણો ચારે ચારના કર્તરી કર્મણીને તો જોઈ લીધા. હવે ભાવે અને પ્રેરક, ભાવે વાક્ય રચનામાં કર્મ ન હોય અને પ્રેરક વાક્ય રચનામાં કોઈકને પ્રેરવા માટેનું કીધું હોય એને પ્રેરક વાક્ય, એટલે મૂળ કરતા જે છે એને પ્રેરિત કરતા બનાવી દેવાય.
આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો એનું પ્રેરક બને, આપણે કોઈકને પ્રેરણા આપવાની છે. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ, આવી રીતે બને. બરાબર છે. એટલે આપણે કોઈકને ગીત ગાવાની પ્રેરણા આપવાની છે એવો ભાવ આવવો જોઈએ, એટલે એને પ્રેરક વાક્ય રચના કહેવાય. ત્યાર પછીના વિભાગમાં મિત્રો આગળ વધીએ. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય. જ્યારે છંદ ભણતા હતા ત્યારે પણ મિત્રો મેં વારંવાર કીધું હતું કે છંદ રાખવાની એક ટૂંકી રીત એ છે કે જો તમને ગાતા આવડી જાય તો તમને છંદ છે એ તમે એકવાર મનમાં એકવાર બે વાર વાંચો એટલે આરામથી એ તમને એનો રાગ છે એ ખ્યાલ આવી જાય, તરત તમે એ છંદને ઓળખી શકો. આ જે છે ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાવ ચાલતા લાંબો પંથ કપાય, દોહરો છંદ છે. કયો મિત્ર? એટલે જવાબ આમાં આવશે દોહરો છંદ. પહેલી અને ત્રીજી જે ચરણ, આમાં ચાર ચરણ આવે છે. 1 2 3 4. પહેલા અને ત્રીજામાં 11 માત્રા, બીજા અને ચોથાની 13 માત્રા થાય. આવી રીતે આ દોહરો છંદ છે એ બને છે. ત્યાર પછી આગળ વધીએ તો યમનસ ભલગા કયા છંદનું બંધારણ છે? બરાબર મેં તમને કીધું હતું 4 થી 5 છંદના બંધારણ તમારે યાદ રાખવાના, તમને ખબર જ છે. શિખરીણી છંદનું આ બંધારણ છે. તો આવી રીતે આ તમારું ગ્રામર છે મિત્રો. પછીના પ્રશ્ન તરફ આપણે આગળ જઈએ તો સેક્શન ડી આવી જાય છે. છેલ્લે 52મો પ્રશ્ન છંદનું બંધારણ છે, ત્યાં તમારો વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. ત્યાર પછી આવે છે સેક્શન ડી. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. બે એકદમ સરળ છે. આપણે અહીંયા આની ચર્ચાઓ છે એ કરેલી છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ, જા ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ. ઈશ્વરને કવિ જે છે કહે છે કે હૈયું મસ્તકને હાથ, આ 3 વસ્તુઓ જે મને જે આપી છે, ઘણું બધું આ દુનિયામાં ઈશ્વર તે મને આપી દીધું છે, હવે ચોથી વસ્તુ મારે માગવી નથી. એટલે ઈશ્વરે આપણને જે સરસ મજાનું કોમળ હૃદય આપ્યું છે, મસ્તક યાની મગજ જેને કહીએ છીએ એ આપ્યું છે, એને મહેનત કરવા માટે 2 હાથ આપ્યા. આટલું તો ઈશ્વરની કૃપા છે, ઘણું બધું આપી દીધું, હવે વધારે માગવાની જરૂર નથી. આવો કંઈક ભાવ છે એ આ વિચાર વિસ્તારમાંથી નીકળે છે. બીજું છે શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતમ. મિત્રતા જે છે એનું મહત્વ આ સુભાષિતની અંદર છે એ કવિએ દર્શાવ્યું છે. શમેના વેરથી વેર છે એ ક્યારેય પૂર્ણ થતું નથી. ટળેના પાપથી પાપ, પાપની સામે પાપ કરવાથી ક્યારેય પાપ પૂર્ણ થતું નથી. ઔષધ સર્વ દુઃખોનું, બધા જ દુઃખોની એક જ દવા છે મૈત્રી ભાવ સનાતન. મિત્રતાનો ભાવ આવે એટલે બધા વેર ઝેર દુશ્મનાવટ છે એ બધું ત્યાં પૂર્ણ થઈ જાય. એટલે મિત્રતાનો મહિમા છે એ આ વિચાર વિસ્તારમાં છે એ કવિએ કર્યો છે. તો સરસ રીતે તમારી ભાષામાં મૌલિક રીતે જેટલું તમે લખ્યું છે એટલા સરસ માર્ક્સ છે આ વિભાગમાં તમારે આવી શકે. આગળના પ્રશ્ન ઉપર જઈએ. 54મું છે અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, એક નમૂનો છે આપણે લખાયો હતો કે નદીમાં પૂર આવવાથી જે વિનાશ સર્જાયો છે એનો અહેવાલ, કે પૂર આવ્યું અને પછીની જે પરિસ્થિતિ થઈ એ જ વસ્તુ અહીંયા છે. અતિવૃષ્ટિ, ખૂબ વરસાદ આવ્યો એને લીધે સ્વાભાવિક છે નદીઓમાં પૂર આવે, માણસો પ્રાણીઓ અને જાનમાલને ભારે નુકસાન થાય. એનો વિગત જે પ્રમાણે બની હોય ઘટના એ તમારે દર્શાવવાનું હોય છે. આ બાજુ છે એ તમારે તારીખ અને સ્થળનો ઉલ્લેખ કરવો પડે. ક્રમિક રીતે જે છે તમારો વિચાર વિસ્તાર છે એ આગળ વધતો રહીએ. આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ. નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક તેને આપવાનું છે. મનુષ્ય જીવન વિચારોથી જ ઘડાય છે, તેના વલણો અને ભાવનાઓથી જ સર્જાય છે. જીવનમાં દરેક વ્યક્તિએ ઊંચું ધ્યેય રાખવાનું છે.
રંગીન સ્વપ્નો જોવાના છે અને તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. ઊંચા ધ્યેયો અને તેને હાંસલ કરવા માટેનો સતત પુરુષાર્થ જ વ્યક્તિને પ્રગતિની પરાકાષ્ઠાએ કે શિખરે પહોંચાડી શકે છે. પરંતુ ઘણા માણસો નિષ્ફળ જવાના કાલ્પનિક ભયથી કે પછી ડરપોકપણાના કારણથી સામાન્ય પ્રકારના કાર્યોમાં જીવન વેડફી નાખે છે. તેઓ કઈ રીતે પ્રગતિ સાધી શકે? આને લીધે તે જીવનમાં મળેલી અમૂલ્ય તકો પણ વેડફાઈ જાય. ઈશ્વરે માનવને બળ, બુદ્ધિ અને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. આથી હવે તેનો ઉપયોગ ક્યાં, કેવો અને કેટલો કરવો તે વ્યક્તિએ પોતે વિચારવાનું છે. જો વ્યક્તિ ઊંચા જ નિશાન રાખે તો પર્વતની ટોચ હોય કે સાગરનું તળિયું હોય, એ સર્વ તેના હાથ વહેતમાં જ હોય છે. અંગ્રેજીમાં પણ કહેવાય છે, થિંક ગ્લોબલી બટ એક્ટ લોલી, અર્થાત ભલે નિષ્ફળ કદાચ થવાય પણ તમારું નિશાન કે ધ્યેય તો હર હંમેશા ઊંચું જ રાખવું રહ્યું. સૌથી મહત્વની વાત આમાં શીર્ષક બાબતે ઘણાને આવી છે કે આને શીર્ષક હું આપું. જીવન ધ્યેય, જીવન આસપાસનું આમાં છે મનુષ્ય જીવન, એ આસપાસના 1-2 શીર્ષકો 3 આવે છે, એમાંથી કોઈ પણ તમે આપી શકો અને ટૂંકાણ કરવાથી તમે સરસ રીતે જેટલું તમે છે એ ક્રિએટિવિટી વિચારીને, મેં તમને શીખ્યું ત્યારે કીધું હતું કે પેરેગ્રાફને તમારે 1 વાર વાંચવાનો, 2 વાર વાંચવાનો, 3 વાર વાંચવાનો. વાંચતા કેટલી વાર લાગે? 1 મિનિટ કદાચ થાય મનમાં વાંચો એટલે. જોતા જોતા તમને ખ્યાલ આવતો જશે કે આમાં એકનો એક શબ્દ રિપીટ થતો હોય, શબ્દ સમૂહ વપરાયો હોય, કહેવત, રૂઢિપ્રયોગ, અલંકારનો ઉપયોગ કર્યો હોય, એ બધું દૂર કરી અને આનો મૂળ જે ભાવ છે એ બદલાય ન જાય એ રીતે તમારે 2.5 થી 3 લીટીમાં સંક્ષેપ કરવાનો રહે છે. એ રીતે સરસ રીતે તમે કર્યો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. સૌથી મહત્વનું, આમ તો 99% 100% વિદ્યાર્થીને હું કહું છું કે આ જે 3 નિબંધ પૂછાણા છે આ વર્ષે, એકદમ સહેલામાં સહેલા અને સરળ, તમે સરસ રીતે 2, 2.5, 3 પેજ સુધી એ લખી શકો એવા નિબંધ છે. પહેલું છે માતૃભાષાનું મહત્વ. મુદ્દા આપ્યા છે, મુદ્દાને આધારે તમે 5-5, 7-7 વાક્યો જો લખો તો એ લગભગ 7-8 મુદ્દા હોય તો 40, 45 કે 50 લીટીનો તમારો નિબંધ છે એ સરસ રીતે તૈયાર થઈ જાય. નારી તું નારાયણી, આ નિબંધ તો મિત્રો આપણે અહીંયા લખાયો તો એ જ પૂછાણો છે. વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. ટૂંકમાં કહેવાનું કે 3 નિબંધમાંથી કોઈક એક જ, અને મોટા ભાગના વિદ્યાર્થીઓએ, હું કહું છું આ 2માંથી એક નિબંધ કદાચ આપણે લખ્યા હશે. કારણ કે માતૃભાષા દિન તો હજી હમણાં જ 21 ફેબ્રુઆરીએ ગયો અને શાળામાં ઉજવાયો હોય, એના મહત્વ વિશે કંઈક વક્તૃત્વ સ્પર્ધા થઈ હોય એટલે આપણે સાંભળ્યું હોય ને યાદ રાખ્યું હોય ને મુદ્દાના આધારે આપણે લખી શકીએ છીએ. એવી જ રીતે નારી તું નારાયણી એ નિબંધ છે એ પણ સરળ છે. ટૂંકમાં ઓવરઓલ જોવા જઈએ આપણે તો આ વર્ષ 2025નો ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 10નો ગુજરાતી માધ્યમનો જે પેપર છે એ એકદમ સરળ છે, સારામાં સારી રીતે લખ્યો છે અને આપણે સૌ આશા રાખીએ કે તમારી મહેનત પ્રમાણે છે, સરસ મજાનું પેપર તમે લખ્યું છે અને એ કર્મનું ફળ ઈશ્વર ચોક્કસ આપશે. હવે પછીના પેપર માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેને આપણે કહીએ ને કે બેસ્ટ ઓફ લક કહું છું. અને સરસ રીતે તૈયારી કરો અને બધા પેપરો આપો અને ભવિષ્યમાં ખૂબ સફળતા મેળવો એવી અભ્યર્થના સાથે અસ્તુ.